પાલીતાણા તાલુકાના તમામ સરપંચશ્રીઓ તથા આગેવાનો અને રાજકીય હોદ્દો ધરાવતા દરેક લોકો એ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું। અને મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું। હેલો મિત્રો નમસ્કાર। બગદાણાની બવાલ મામલે કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। ખૂબ જ આક્રોશ વધી રહ્યો છે। મામલો ત્યાં સુધી પહોંચ્યો કે જે 2 દિવસ અગાઉ ચીમકી આપવામાં આવી હતી કે અમે 15 તારીખે બગદાણા મંદિરની બહાર છે, જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરીશું। તો આજે 15 તારીખે બગદાણા ગેટની બહાર છે 4 કોળી સમાજના યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। વધુમાં જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો મહુવામાં 8 થી 10,000 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે સામૂહિક રાજીનામું આપી દેશે। એનાથી પણ આગળ 50 થી વધુ સરપંચો તેના પદ પરથી છે રાજીનામું આપી દેશે। તેની સાથે પાલીતાણા, સિહોર, તળાજા આસપાસના જે કોળી સમાજના વિસ્તારો છે ત્યાં પણ મીટિંગો થઈ રહી છે। ગઈકાલે રાત્રે પાલીતાણા સરપંચ પરિષદના પ્રમુખે પણ એવું આહવાન કરી દીધું કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યો છે એ રાજીનામા આપી દે છે અને મામલો મહાસંમેલન સુધી પણ પહોંચ્યો છે। બગદાણામાં જગ્યા છે નક્કી કરી દેવામાં આવી છે અને હવે જો કોઈ પરિણામ મળતું નથી તો હવે મહાસંમેલન કરવાની પણ તૈયારી આ કોળી સમાજ છે એ કરી રહ્યું છે। તો દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે અને આ મામલે આગળ શું અપડેટ મળી રહ્યા છે એ સમગ્ર મામલે આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવો ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઈક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆતમાં આજે જે ઘટના ઘટી છે, જે આ ઘટિત ઘટના બનતા છે પોલીસ તંત્ર ના કારણે છે, એ ઘટનાને અંજામ આપે એ પહેલા છે એ દરેક યુવાનોને છે એ પકડી લેવામાં આવ્યા। અગાઉ જે કોળી સમાજના ગ્રુપોમાં મેસેજ વાયરલ થઈ રહ્યો હતો કે જો 15 તારીખ સુધીમાં કોળી સમાજના નવનીતભાઈ બાલદિયાને ન્યાય નહીં મળે તો બગદાણા મંદિરની પાસે છે 15 થી 16 આગેવાનો અને યુવાનોએ છે આત્મવિલોપનની ચીમકી આપતા મેસેજો વાયરલ થયા હતા। બાદમાં પોલીસ પણ એલર્ટ થઈ હતી, એ દરેકને છે મુલાકાત કરી અને આવું ન કરવાની સલાહ પણ આપી હતી। પરંતુ આજે ઉત્તરાયણ બાદ ને 15 તારીખે બગદાણા ગેટની બાજુમાં 4 કોળી સમાજના આગેવાનો યુવાનોએ છે આત્મવિલોપન કરવાનો છે પ્રયાસ કર્યો। પોલીસ તંત્ર એલર્ટ હતી, જેના કારણે તેને રોકી લેવામાં આવ્યા। તો બગદાણા મંદિરના ગેટની બાજુમાં જે આત્મવિલોપનનો પ્રયાસ થયો તે વિડીયો પણ તમે જોઈ શકો છો। બાદમાં તેના કોળી સમાજના આગેવાને છે શું વાત કરી એ પણ તમે સાંભળો। જય કોળી સમાજ મિત્રો, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે। જય કોળી સમાજ।
જે રીતે તમે વિડીયોમાં જોયું, પોલીસ તંત્રની એ એલર્ટ સમયે આ પ્રયાસ થવાની જે ભીતિ હતી એ માટે છે અગાઉ બગદાણામાં પોલીસ ખડકી દેવામાં આવી હતી અને આ બનાવ છે બનતા રોકી લેવામાં આવ્યો. પોલીસ તંત્રની સારી કામગીરી અને આ દેખાઈ રહ્યું છે કે કોળી સમાજમાં આક્રોશ વધી રહ્યો છે અને વધુમાં કોળી સમાજ મહુવાના આગેવાનો છે, સરપંચો છે, એક થઈ અને ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપવાની પણ ચીમકી આપી છે. 8 થી 10 હજાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળે તો રાજીનામાની ચીમકી આપી છે. સાથે વધુમાં 50 થી વધારે સરપંચો પણ પોતાના પદ પરથી રાજીનામું આપશે. વધુમાં ગત રાત્રે પાલીતાણા પંચાયત પરિષદના પ્રમુખ એ પણ મીટિંગ કરી અને મીટિંગ બાદ છે એ નિર્ણય લેવામાં આવ્યો કે તાલુકા પંચાયતના જે સભ્યો છે સાથે સરપંચો છે, જો નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળતો નથી તો અમે પણ રાજીનામું આપી દઈએ છીએ. સાંભળો, મહુવા અને પાલીતાણા સાથે તળાજા, સિહોર દરેક વિસ્તારના સરપંચો, સમાજના આગેવાનો મીટિંગો કરી અને શું વાત કરી. મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું. જય કોળી સમાજ. મારું નામ સાકર રાણાભાઈ નાગજીભાઈ, સરપંચ એસોસિએશન પ્રમુખ. આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદન પત્ર દેવા જઈશું અને તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું. જય કોળી સમાજ. જય કોળી સમાજ, જય સંવિધાન. આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે. જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026 ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ. તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે. જય કોળી સમાજ. પ્રમુખ શ્રી સરપંચ પરિષદ પાલીતાણા તાલુકા. આજે બગદાણા ખાતે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે તે બાબતે પાલીતાણા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચશ્રીઓ અહીં પાલીતાણા એક મીટિંગ રાખી અને હાજર થઈ અને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. નવનીતભાઈએ જે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં લખાવવા માટે જે રજૂઆત કરી છે તેનું આજ સુધી સરકારે મુખ્ય આરોપી તરીકે ફરિયાદ પણ નથી લીધી અને તેને બોલાવીને તપાસ પણ નથી કરી. અને જ્યારે અમારા સમાજના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા અને બધી વાત કરી તો ફક્ત એસઆઈટીની રચના કરી અને તેમને એસઆઈટીની રચના કરીને તેઓ તપાસ હજી ચાલુ કરે છે. તેમણે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ કર્યા તો એસઆઈટીના કોઈ અધિકારીશ્રીએ પણ આજે આજ સુધી કોઈ પણ વાતની મીડિયા સમક્ષ રજૂઆત નથી કરી કે કોઈ હજી વાત સમાજને સોશિયલ મીડિયામાં જાહેર નથી કરી કે તેમણે શું આ કાર્યક્રમ શું એણે કેવી રીતે તપાસ કરી છે. તો અમને સરકાર ઉપર તો વિશ્વાસ છે અને ન્યાયતંત્ર ઉપર પણ ભરોસો છે, પણ પોલીસ તંત્ર અમને એવું લાગે છે કે કંઈક ગુમરાહ સમાજને કરી રહી છે
કે જો આજે આવા સરપંચ પ્રતિનિધિ તરીકે નવનીતભાઈ હોય એમને પણ ન્યાય ન મળતો હોય તો સામાન્ય જનતાને અમારે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખવી? જેના સોશિયલ મીડિયાની અંદર ઓડિયો વિડીયો બધું જ ફરતું થયું છે અને સામાન્ય લોકોના મોબાઈલની અંદર બધા જ પ્રૂફ હાજર હોવા છતાં પોલીસ તંત્ર એવી રીતે કામ કરી રહ્યું છે. જે પોલીસ તંત્ર આ તપાસ કરી રહ્યા છે તે સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આપની પાસે સમાજને અપેક્ષા હોય છે, લોકોને અપેક્ષા હોય છે. જો આપ આ નિર્ણય યોગ્ય રીતે નહીં લાવો તો પોલીસ તંત્ર ઉપરથી કાલ સામાન્ય જનતાને ભરોસો ઉઠી જાય છે કે ભાઈ જો એક આવા સરપંચના પ્રતિનિધિ તરીકે કામ કરનારો એક માણસ અને એના માટે એવડો મોટો સમાજ આવેદન આપતો હોય, રસ્તા ઉપર ઉતરતો હોય, રેલી કરતો હોય, છતાં પણ જો એક ફરિયાદમાં સામાન્ય વ્યક્તિનું નામ એક દાખલ ન કરતા હોય કે પૂછપરછ ન કરતા હોય તો પછી આગેવાનોને રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી રહેતો. તો માટે જે સાહેબ તમે ખાખી વર્દી જયારે પહેરી છે ત્યારે આ લોકશાહીના તમે શપથ લીધા છે કે લોકોને ન્યાય અપાવવા માટે તમે તમારા પદ ઉપર બેઠા છો, તો અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે આ ન્યાય અપાવો. અને આજે સામૂહિક રીતે અમે બધા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અહીંયા હાજર થઈ અને નક્કી કર્યું છે કે અમારા સમાજના સિનિયર આગેવાનો જ્યારે અમને આદેશ કરશે અને જે તારીખ નક્કી કરશે ત્યારે પાલિતાણા તાલુકાના તમામ સરપંચશ્રીઓ તથા આગેવાનો અને રાજકીય હોદ્દો ધરાવતા દરેક લોકો એ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું અને અમારે અમારા સમાજના નવનીતભાઈને ન્યાય મળે એ માટે અમે પૂરેપૂરી કાર્યવાહીમાં અંદર સહકાર આપશું. જય જય કોળી સમાજ. વધુમાં કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે. બગદાણામાં છે મહાસંમેલન કરવાની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સમાજના આગેવાનો છે સ્થળ મુલાકાત કરવા જઈ રહ્યા છે અને જો નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળે તો કોળી સમાજ છે મહાસંમેલન કરવાના મૂડમાં છે. સ્થળ પણ નક્કી થઈ ચૂક્યું છે અને સ્થળ મુલાકાત કરતા એ કોળી સમાજના આગેવાનોને પણ તમે જોઈ શકો છો. વધુમાં પુરુષોત્તમભાઈ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકી આજે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ની આજે મુલાકાત લીધી. અગાઉ સોશિયલ મીડિયામાં એવા પણ મેસેજો વાયરલ થઈ રહ્યા હતા કે માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિર ને બસાવવાના આક્ષેપ જીતુભાઈ વાઘાણી પર છે. એ સોશિયલ મીડિયામાં કોળી સમાજના આગેવાનો યુવાનો છે એ લગાવી રહ્યા છે. અમે કોઈ પુષ્ટિ કરતા નથી. શું આ મુલાકાત હીરાભાઈ સોલંકીએ શા માટે કરી? હીરાભાઈ સોલંકીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિકાસના કામે અને જે પડતર પ્રશ્નો છે એ બાબતે જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કર્યાની પોસ્ટ કરી છે. પરંતુ અંદર ખાને કઈ રંધાઈ રહ્યું છે કે કેમ? શું આ મુલાકાતને છે પડતર પ્રશ્ન કે વિકાસના કામના નામે છે નવનીતભાઈ બાલદિયા ને ન્યાય મળે એ માટે કોઈ મુલાકાત તો નથી ને? અને હીરાભાઈ સોલંકી અને જીતુભાઈ વાઘાણીની મુલાકાત બાદ છે લોકમુખે કંઈક અલગ જ ચર્ચા થઈ રહી છે. વધુમાં હાલ નવનીતભાઈ બાલદિયાની તપાસ છે ક્યાં પહોંચી છે? 2 PI ને સમન્સ પાઠવવામાં આવ્યા છે. હવે શા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે એ જાણ કરવામાં આવી નથી. અને વધુ 2 આરોપી, આમાં વધુ 2 લોકોની કોદિયા ગામેથી એટેક કરવામાં આવ્યા છે. જોવાનું રહેશે. કોલ ડિટેલ પણ ખુલી રહી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજુ સુધી SIT એ કોઈ રિપોર્ટ છે એ જાહેર કર્યો નથી. કોળી સમાજમાં આક્રોશ એ માટે છે કે મુખ્યમંત્રી પણ આ બાબતે કોઈ નિવેદન આપી રહ્યા નથી. ગૃહમંત્રી પણ જો કોઈ નાનકડી એવી ઘટના હોય તો પણ કોઈ પણ કાર્યક્રમમાં મીડિયા સામે છે એ નિવેદન આપતા નજરે પડતા હોય છે. પરંતુ આ મામલે શા માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી મૌન સાધીને બેઠા છે? તો દરેક વાત પર તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.